મુંબઈ ચીન કે ક્યાં ક્યાંથી અત્યારે વાણિયા અત્યારે અહીંયા પાલીતાણામાં આવી ગયા છે. ડુંગરે જો આ પબ્લિક તમને દેખાતું છે ઝીણું ઝીણું. કૌશિક અસ્મિતા બ્લોગ આ જેને તમે ઓળખતા જશો ભેગા થઈ ગયા છે. હું કૌશિકભાઈ મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. ઘણા દિવસથી આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આજે છે ધીરજનો મેળો, જેને કહેવાય પાલનો મેળો છે, જે અમે આજે હાથ પર આવી ગયા છે આ ડુંગરા ઉપર. આ તમે જોઈ શકો છો પબ્લિક અત્યારે કેટલું આ તમને ઝીણું ઝીણું દેખાતું છે. આ ઠેઠ સુધી આ જૈન લોકો અંદર ગયા છે. તો ચાલો અંદર જઈએ અને તમને બતાવું કેવો કેવો માહોલ અહીંયા છે. આ જોઈ શકો છો તમે અત્યારે પાર્કિંગમાં બધી બસો પણ અહીંયા આવી ગઈ છે. પબ્લિક તમે જુઓ અત્યારે પબ્લિક ને ઉપર ડુંગરે જો આ પબ્લિક તમને દેખાતું છે ઝીણું ઝીણું. આ ઠેઠ સુધી પબ્લિક અત્યારે લાખો પબ્લિક અંદર ડુંગરમાં છે. પાલ છે ને ખાસ મિત્રો આ જગ્યા ઉપરથી શરૂઆત થતી હોય છે અને અહીંથી પહેલો પાલ સ્ટાર્ટ થાય છે અને આ બાજુ છે આ બે વિભાગ પાડેલા. આ તમે પબ્લિક હજી તમે જુઓ ડુંગર બાજુ હજી એક ધારું આવે જ છે અને પબ્લિક હજી નીચે ઉતરતું જ જાય છે. જ્યાં લોકો જે બધા નીચે આવતા જાય છે. વાગી ગયા છે 11 વાગી ગયા છે, પણ જે પબ્લિક છે ને જેમ જે સડતો જાય એમ વધારે પબ્લિક અહીંયા આવતું જાય છે અને સેવાભાવી લોકો પણ અહીંયા બહુ ગજબ હોય છે. અમારા પલભાઈ તો જય માતાજી. બધા પાલના વિભાગ પડતા હોય છે. આ તમે જો બધું યાત્રિકો અત્યારે બધું આ પાલમાં વેચાઈ જાય છે ચારે બાજુ. અને આ બાજુ પણ 4 વિભાગ પાડેલા છે. આ ચોકડી છે, ચારે રસ્તા એક ઠેકાણે અહીંયા ભેગા થાય આ બાજુ. અહીંયા લાખો યાત્રિકો જો બધે આ બસનું બધું મુંબઈ ચીન કે ક્યાં ક્યાંથી અત્યારે વાણિયા અત્યારે અહીંયા પાલીતાણામાં આવી ગયા છે. આ શેત્રુંજય ડુંગર તમને જો ઉપર બતાવું ઝૂમ કરી. પાલની અત્યારે ખાસ મિત્રો અમે આવો બસો વર્ષ આવી ગયા છે અને ડુંગરથી જો આ તમને બતાવી દઉં. આ પબ્લિક અત્યારે ફૂલ ઝૂમ કરેલું છે પણ ચારે કીડીઓ પડે ઉભરાય છે. અને અહીંયા તમે જો હજી આ લોકો બધા આ રસ્તામાં જ છે. આ બધા જે જાય છે યાત્રિકો. ધંધુકે લેજો પણ ધંધુકે ન દેતા ઠેઠ હું તમને બતાવતો આવું છું. આ બધા સ્ટોલ છે જો આ નગણવદર, આંકોલાળી, રતનપર જાળિયાનો છે, આ અઘોઈ મુંબઈ. આ બધા સ્ટોલ તમે જોઈ શકો છો ચારે બાજુ. આ બધા સ્ટોલ લગાવેલા છે. લગભગ અહીંયા 150 જેટલા સ્ટોલ છે આ જગ્યા ઉપર. અત્યારે પબ્લિક છે ને ક્યાંય સમાતું નથી એટલું પબ્લિક છે.
પાલના મેળામાં ખાસ આપણે કૌશિક અસ્મિતા બ્લોગ આ જેને તમે ઓળખતા જ હશો કૌશિકભાઈ છે અત્યારે આપણે અહીંયા ભેગા થઈ ગયા છે શું કૌશિકભાઈ જય માતાજી ભાઈ શું હાલે છે પાલમાં ભેગા થઈ ગયા છે એ બધા હા હા સરસ મજાની યાત્રા ભાઈને ચેનલમાં તમે જોઈએ છે હા, હા. બહુ આનંદ થયો ભાઈને ખાસ કરીને ભાઈ સબસ્ક્રાઇબ ન કરી તો કરી લેજો ચેનલને હા આવા નવા તમારા માટે બ્લોગ લાવતા રહે થેન્ક યુ કૌશિકભાઈ પાલની અંદર ખાસ મિત્રો અત્યારે દહીંપુરીની સેવા ચાલી રહી છે જો ખાસ આ બધા બાળકો અત્યારે અહીંયા લઈ રહ્યા છે પરસેદી વાહ હે દળેલી સાકર વાહ કાકા કે દળેલી સાકર છે આ ભાઈનો ખૂબ આગ્રહ છે આપણે દહીં થોડુંક સાકી લઈએ હે બીજો વાટકો ભાઈનો હા આવે છે લઈને આવે છે આ બધા જૈન લોકો અત્યારે બેઠા બેઠા આ ડુંગરના દર્શન કરતા હોય છે જો આ બધું પબ્લિક ચડે છે ન ચડી શકે અથવા યાત્રા કરીને આવ્યો હોય એ બધા અહીંયા બેઠા બેઠા પણ દર્શન કરે છે એક્યુપ્રેશર છે આ બધા ગરમી લાગી હોય આ રીતનું કરવામાં આવે ચાલીને ગયા હોય બધાને ગરમી ખેંચાઈ જાય પગમાંથી અને ખાસ સેવાઓ કરવામાં આવે છે અહીંયા જો ડૉક્ટરની ટીમ અત્યારે હાલ સેવા કરી રહી છે અહીંયા એક્યુપ્રેશર દ્વારા પણ અહીંયા પણ ધ્યાન લોકોની સેવા થઈ રહી છે બધા આરાધકોને અત્યારે ભાઈ સેવા ડુંગર ચડીને એવા બધાને અત્યારે આ લોકો બધા ફૂલ સેવા કરી રહ્યા છે પબ્લિક તમે જોશો ને તો તમને આમ આશ્ચર્ય લાગશે કે ઓ પબ્લિક આમ તમે જો આ બધા જૈન લોકો અત્યારે ડુંગર ચડી અને અત્યારે અહીંયા નીચે આવી ગયા છે આરામ કરવા આ બધી અત્યારે તમને દેખાય ને બધી આરામદાયક અત્યારે બનાવ્યું છે આ મંડપમાં અહીંયા બધા જે તકલીફવાળા હોય એ બધાની ઓલી સાઈડ છે હમણાં તમને મેં એક્યુપ્રેશર બતાવ્યું એ બાજુ અને અહીંયા બધા ડુંગરથી ઉતરીને આવ્યા છે બધા અત્યારે અહીંયા વિસામો કરે છે આ તમે જોઈ શકો છો બધા નાનેથી માંડી અને મોટે સુધી તમામ બહેનો ભાઈઓ બધા ડુંગરથી ઉતરી અને અહીંયા આવી ગયા છે તો ભાઈ નેટવર્કના કારણે આ બધા જોડા પડી ગયા હતા જય માતાજી હા ઓન કેમેરો ઘણા સમય પછી જોવા મળ્યા ને અહીંયા
આ બધા બહાર બહુ તાણ કરીને પરાણે કે યુટ્યુબરને અંદર જવું જ પડે પ્રસાદી લેવા હા આવી ગયા શું કે આ બધા તેરસના મેળામાં આવી જાવ બધા તેરસના મેળામાં. હા કૌશિકભાઈની મળ્યા હતા આ બધાને અલગ મળી ગયા ને મને અલગ મળી ગયા હા અમે કૌશિકભાઈ મળ્યા. આ અમારા કરંતભાઈ જો જુદા પડી ગયા તા ગયા જય માતાજી કરંતભાઈ જય માતાજી. મજા આવી હા. આ પહેલી વાર ભાઈ પાલમાં આવ્યા છે કેમ મજા આવી ને રખડવાની લોકોની સેવા જો કોઈને હાલવાય ન દો અંદરથી પાલની અંદર જયા વગરનું બહાર નહીં આવવાનું તો આ બધાને કેટલી રિક્વેસ્ટ કરે અંદર જવા માટે આ લોકોનો ભાવ જ એટલો છે તો બહાર આવી ગયો છું પાલમાંથી આની બહાર નીકળવાની એન્ટ્રી છે અને આ હાવ બહાર તમે જો આ તળાવના કાંઠે કાંઈ ઘટે નહીં એવું છે ભાઈ આ રસ્તો તમે જુઓ સીધો આ હાથ પર ને એ બાજુ વયો જાય છે આ રસ્તો અને આ ડુંગરની અંદર અત્યારે પબ્લિક ચારે બાજુ મજા કરે છે ભાઈ ટ્રાફિક જો અત્યારે થઈ ગઈ ભાઈ આ બસો નજી ભરાય નજી આવે છે વાહે લાઈન થાય ત્યાં આવે છે ગાંઠિયાવાળો કોણ છે હું? આમ જો, ભાગુબેન. અને ખાસ મિત્રો જો તમારે પાલના મેળે આવવું હોય ને જો કે તેરસનો મેળો કહેવાય પાલીતાણા તેરસનો મેળો જૈન લોકોનો મેળો છે આ તેરસના દિવસે ભરાય છે અને ભાવનગર જિલ્લાનું પાલીતાણા તાલુકાનું આ શેત્રુંજય ડુંગર ઉપર આ ગામ છે આ હાથપરની નજીક છે આ હાથપરથી નજીક કહેવાય પાલીતાણામાં પણ આ લોકેશન હું તમને કહું છું કે ભાવનગર જિલ્લો પાલીતાણા તાલુકો અને હાથપર ગામની નજીક આ અત્યારે પાલ ભરાઈ રહ્યો છે તો ખાસ ઘણા બધા કોમેન્ટ કરીને પૂછતા હોય કે ઘણાને ખબર ન હોય દૂરથી જોતા હોય કે આ ક્યાં કઈ જગ્યાએ મેળો ભરાણેલો છે તો તમને હું માહિતી આપી દઉં છું છે ને ભાઈ સરનામામાં અટવાઈ ગયા હોય ને એ બધાને અહીંયા ભેગા કરીને કહેવામાં આવે અહીંયા ભેગા જો કે નેટવર્કનો ઇસ્યુ બહુ જ છે અહીંયા એટલા માટે બધાને છે ને ભેગું અહીંયા થવાનું કહે છે